હેલો એવરીવન, खोजना यूट्यूब चैनल में आप सबનું સ્વાગત છે। खोजની જે टैगलाइन છે, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। एनर्जी टॉक विद अ गेस्ट, and today I feel very proud and honored to invite a very special guest, and that to a great advocate, Mr. R.K. Rajput. Welcome sir on Khoj YouTube channel. Thank you very much. Okay, so હું દર્શકોને જણાવવા ઈચ્છીશ કે લોયરની ફિલ્ડમાં એન્ટર થયા, શું એ આપની ડ્રીમ હતી કે it came with a flow and become a jackpot opportunity in your life? Please. Actually, honestly say કે મેં ક્યારે ડ્રીમ નહોતું કર્યું કે હું લોયર બનીશ. Okay. પણ એવું ડ્રીમ તો હતું કે મારે કાયદો વ્યવસ્થાના ફિલ્ડમાં જવું છે, તો આઈ વોઝ પ્રિપેરિંગ ફોર UPSC GPSC એક્ઝામ્સ. Okay. બટ somehow actually I couldn't clear it. Then after મને કાયદામાં તો બહુ ઇન્ટરેસ્ટ હતો, તો આઈ ડિસાઇડેડ કે હું લોના ફિલ્ડની અંદર એન્ટર થઉં, અને ફાઇનલી મતલબ શું છે કે હું એ કાયદો વ્યવસ્થાના ફિલ્ડને કનેક્ટ રહેવા માટે હું લોયર બન્યો. Okay, okay. So he believes in maintaining the laws and going in the flow with the laws. He wants to be helpful to the people with taking the help of the laws. બરાબર છે. હવે મને જાણવા મળ્યું કે આપ ક્રિમિનલ લોયર છો. So નાના હોય કે મોટા જે ક્રિમિનલ્સ હોય છે, why do they attempt a crime? એ લોકોનું પાછળનું માનસિકતા શું હોય છે બેઝિકલી? સી આ બહુ સારો ક્વેશ્ચન છે તમારો. હા. સી જ્યારે હું એક્ઝેક્ટલી ડિફરન્ટ ટાઈપ ઓફ લોયર્સ આર ધેર. ઘણા લોકો મતલબ સિવિલ પ્રેક્ટિસ કરતા હોય છે, ઘણા લોકો બેન્કિંગની પ્રેક્ટિસ કરતા હોય છે, ઘણા લોકો ક્રિમિનલ પ્રેક્ટિસ કરતા હોય છે. બિલકુલ. તો સી પણ ક્રિમિનલ લો એ મારો ગમતો સબ્જેક્ટ છે. બીજી વસ્તુ એવી છે કે જે તમે મને કહ્યું કે ક્રિમિનલ્સની મેન્ટાલિટી શું હોય છે, એક્ઝેક્ટલી તમે એવું કહેવા માંગો છો કે એ ક્રાઇમ શું કામ કરતા હોય છે? કેમ કરે? જો હું તમને સમજાવું કે એઝ એ કોમન પીપલ છે ને, આપણે ઓલવેઝ એવું સમજતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં કમ્પ્લેન રજીસ્ટર થાય તો એ ક્રિમિનલ છે, પણ ખરેખર એવું નથી હોતું. ઓનેસ્ટલી સેઇંગ કે ત્રણ રીતે લોકો મતલબ શું છે કે આ પોલીસ કોર્ટ કચેરીમાં ફસાઈ જતા હોય છે, યા ક્રિમિનલ બની જતા હોય છે. પહેલું તો ઘણી વખતે સર્કમસ્ટન્સીસનો ભોગ બની જતા હોય છે. મતલબ કે એમને ક્રાઇમ કરવું ના હોય, પણ એ જગ્યા ઉપર પરિસ્થિતિનું એવું નિર્માણ થાય કે એક્ઝેક્ટલી મતલબ શું છે કે એ લોકો ક્રિમિનલ બની જતા હોય છે, એમને કનેક્ટ કરી દેવામાં આવતા હોય છે. બીજું રીઝન એવું હોય છે કે મજબૂરીની અંદર ક્રાઇમ થઈ જતું હોય છે. બરાબર છે કે એમનો ઈરાદો કાયમ કરવાનો ક્યારેય ના હોય, પણ સપોઝ એ કોઈ એક્ટ એવું ના કરે તો એને નુકસાન પહોંચે, તો એવા સંજોગોમાં એમના વિરુદ્ધમાં કમ્પ્લેન રજીસ્ટર થઈ જતી હોય છે ક્રિમિનલ બને. અને થર્ડ કેટેગરી જે હું તમને કહીશ કે હેબિચ્યુઅલ ઓફેન્ડર હોય છે, જે લોકોની માનસિકતા જ ક્રાઇમ કરવાની છે, અને એ લોકો સમજો કે હાર્ડકોર ક્રિમિનલ્સ છે. તો આ ત્રીજી કેટેગરીના લોકો બહુ જ ખતરનાક હોય છે, અને એમની મેન્ટાલિટી જે હોય છે એ ડેફિનેટલી મતલબ શું છે કે સમાજ માટે અને સોસાયટી માટે બહુ નુકસાન કરતા હોય છે. એવું છે એમની મેન્ટાલિટી મતલબ શું છે કે એક પ્રકારની એમની અપબ્રિંગિંગ જ એવું કહ્યું છે કે એ લોકોને ક્રાઇમ કરીને શોર્ટકટ પૈસા કમાવા હોય છે, યા મતલબ ઘણા લોકોને ડોન બનવાનો શોખ હોય છે. તો અમુકની મેન્ટાલિટી એવી હોય છે. અદરવાઇઝ આ ત્રણ પ્રકારે લોકો ક્રિમિનલ બની જતા હોય છે. એટલે સરનું કહેવું એવું છે કે દરેક વ્યક્તિ કદાચ એની જગ્યાએ સાચો હોઈ શકે, પરિસ્થિતિને આધીન થઈને એને એવા પગલાં ભર્યા હોય જેના લીધે એ ક્રિમિનલ સાબિત થયો હોય, અને એકોર્ડિંગ ટુ લોસ એને પનિશમેન્ટ કરવામાં આવે છે. હવે આપની આ જર્નીમાં કંઈક ઓબ્સ્ટેકલ્સ કે કંઈક રૂકાવટો આવી હશે, કારણ કે એવું કહેવાય કે એક પથ્થર ठोकर खाकर कंकर कंकर हो जाता है और एक पत्थर ठोकर सहकर शंकर शंकर हो जाता है. तो ऐसी कुछ ठोकरें કંઈક એવી અડચણો જે આવી અને એનાથી તમે એક લાઈફમાં એક ડગલો આગળ ગયા. યુ ડિડન્ટ ડુ બેક સ્ટેપ. એઝ પર માય નોલેજ સર બહુ જ એક સારા લેવલ પરના ક્રિમિનલ લોયર છે. હી ઇઝ અ ડિગ્નિફાઈડ પર્સન ઇન ધીસ ફિલ્ડ. તો એવી કંઈક ઓબ્સ્ટેકલ શેર કરવા ઈચ્છો? ઓબ્સ્ટિકલની વાત કરીશું. આપણે ગુજરાતીની અંદર એક બહુ સારી કહેવત છે કે અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો, એવું છે. તો કેવું છે કે અમારું ફિલ્ડ જે છે ને એ બહુ જ કોમ્પિટિટિવ ફિલ્ડ છે, આઈ અન્ડરસ્ટેન્ડ. પણ આમાં તમારે છે ને કોમ્પિટિશન તમારી પોતાની જાતની સાથે જ કરવાની છે. કારણ કે તમારે એક સારા લોયર બનવા માટે તમારી પાસે સૌથી પહેલા તો કાયદાનું નોલેજ હોવું જોઈએ. બીજી વસ્તુ ડિસિપ્લિન હોવું જોઈએ, કેમ કે ડિસિપ્લિન નહીં હોય તો તમે તમારા વર્કને જસ્ટિસ તમે જ નહીં આપી શકો. ત્રીજી વસ્તુ પંચ્યુઆલિટી હોવી જોઈએ. બરાબર છે.
તો આ બધી ક્વોલિટીઝ તમે સૌથી પહેલા તમારામાં લાવો અને દેન આફ્ટર મતલબ શું છે કે તમે આગળ વધો તો જે ઓબ્સ્ટ્રક્શન તમે વાત કરો છો ઓબ્સ્ટિકલ્સ એ ક્યારે હું નથી માનતો કે તમને નડે. અમારા ફિલ્ડમાં કેવું છે કે જ્યારે તમારા કરિયરની શરૂઆત હોય અને એવું છે કે લાસ્ટ ડે પણ કોઈ એડવોકેટ નો હોય ને મતલબ કે વર્ષો પછી જ્યારે ગમે તેટલા અમારા સિનિયર લોયર હોય પણ હાર ને જીત એ ક્યારે પણ મતલબ શું છે કે નક્કી નથી હોતું. તમારી મહેનત ગમે તેટલી બધી તમે સારી કરી હોય પણ ઘણી વખતે તમારા જે તમે વિચાર્યું એ પ્રકારનું જજમેન્ટ નથી પણ આવતું હતું. તો કરિયરની શરૂઆતની ટાઈમની અંદર મતલબ જ્યારે તમારી પાસે પ્રોપર સોર્સ ના હોય નોલેજ ઓછું હોય તો એ સમયે ઘણી વખત અસફળતાઓ જોવા મળે પણ એમાંથી શીખી અને આગળ વધ્યા એટલે ડેફિનેટલી અત્યારે કહી શકાય કે ઘણી બધી મેટરો સક્સેસફુલ અમે ક્લોઝ કરતા હોઈએ છીએ. બટ આ જ બધા મતલબ તમને શરૂઆતની અંદર એક જ જજમેન્ટ તમારા ફેવરનું ના આવે એટલે તમે ડિમોરલાઇઝ થઈ જાઓ, તમને ફીલ છોડવાની ઈચ્છા થાય અને આ કેવું છે કે આગ કા દરિયા ડૂબ કે જાના જેવું ફીલ છે. તમારી એક ભૂલ માણસ જેલમાં. સાચી વાત છે. સો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એડવેન્ચરસ ખતરો કા ખિલાડી જેવી આ ફીલ છે. બટ એ ફિલ્ડમાં તમને કંઈક એક કે બે મેમોરેબલ એક્સપિરિયન્સીસ ધ મોસ્ટ લાઈફ ચેન્જિંગ ટ્રાન્સફોર્મેશન આવ્યું હોય તમારું કે બે જેમાં તમને સુપર એપ્રિસિએશન મળ્યું હોય? એવા ઘણા બધા એવા કેસીસ છે જે મારા મતલબ શું છે જેમાં મને એપ્રિસિએશન પણ સારું મળ્યું છે અને મને પોતાને બી સેટિસ્ફેક્શન મળ્યું. મોસ્ટ મેમોરેબલ કેસીસ ઘણા બધા છે. મેમોરેબલ કેસીસની અંદર તો ઓર ઇન્સિડન્ટ્સ સમ ઇન્સિડન્ટ્સ હું એક્ઝેક્ટલી મતલબ એક કેસની વાત કરવા માંગીશ અહીંયા કે એક ડોટર અને ફાધરનો કેસ હતો. હું ઓલવેઝ ડિસ્કસ પણ કરતો હોઉં છું બધા વચ્ચે કે હસબન્ડ વાઇફનો ડિસ્પ્યુટ હતો. વાઇફ જે છે એને હસબન્ડથી બદલો લેવા માટે પોતાની જ ડોટરનો મિસયુઝ કરી અને એના પર મતલબ એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કરાવ્યો પોતાના સગા ફાધર ઉપર. ડોટર તો જો કે 10-11 વર્ષની હતી એટલે મધરના ઇન્ફ્લુઅન્સની અંદર જે પણ લખાયું પણ નિર્દોષ ફાધર હતો અને ઇટ વોઝ મીન્સ હાઈ રિસ્ક. કારણ કે તમે જ્યારે કોઈ એવી વ્યક્તિને રિપ્રેઝેન્ટ કરતા હો કોર્ટમાં અને લેડી જજ હતા અને એ ટ્રાયલ હું ચલાવતો હતો તો અમારા માટે બહુ મતલબ શું છે કે ટફ હતું કે આ વ્યક્તિ ખરેખર નિર્દોષ છે પણ એવિડન્સીસ ને એ બધું પોલીસ કેવું હોય કે એકવાર એફઆઈઆર રજીસ્ટર થયા પછી આપણા આજના સમયમાં પોલીસ ખરેખર એવું નથી કે નહીં આ નિર્દોષ છે તો હું એને નિર્દોષ ઇન્વેસ્ટિગેશનમાં નિર્દોષ દેખાયો છે તો હું કોર્ટ સમક્ષ રિપોર્ટ કરું. પણ આજે આજના ટાઈમમાં એફઆઈઆર થઈ તો એને એફઆઈઆર રિલેટેડ જ ઇન્વેસ્ટિગેશન કરીને એના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી દેશે. પણ જ્યારે હું એ ફાધરને મળ્યો ત્યારે એને મને રિયાલિટી કહી. એ ખૂબ રડતો હતો જેલમાં અને મને એવું ફીલ થયું કે ના ખરેખર નિર્દોષ માણસ છે. જ્યારે અમે કોર્ટની અંદર જતા તો ત્યારે જે જડી જે હતા એ પણ મતલબ અમને એવી રીતે દેખે કે તમે કોનું ડિફેન્સ કરવા માટે આવ્યા છો કેમ કે ફાધર પોતાની ડોટર પર. ત્યારે અમારા માટે બહુ ટફ હતું. અમે એ સમય બી કોર્ટને કહેતા હતા કે સર એવિડન્સીસ રેકોર્ડ પર આવશે ધેન આઈ કેન મતલબ સે કે આ ખરેખર નિર્દોષ છે. તો એ જર્ની જે આખી ટ્રાયલની હતી એ બહુ મેમોરેબલ જર્ની હતી કારણ કે જે સમયે અમે ટ્રાયલ્સમાં હાજર થતા અને એક સમય એવો બી આવ્યો હતો કે જે મધરે લોનો મિસયુઝ કરી અને કમ્પ્લેન રજીસ્ટર કરાવી હતી એને જ્યારે અમે ક્રોસ ક્વેશ્ચન્સ કરતા હતા ત્યારે એ લેડી જે છે એને ચક્કર આવે પડી ગઈ હતી. તો મતલબ કારણ કે જૂઠું તો આવવાનું છે નહીં અને હા પછી આફ્ટર ટ્રાયલ એ ફાધરને કોર્ટે નિર્દોષ છોડ્યા અને એ એકચ્યુઅલી અમારા માટે એક એવું અચીવમેન્ટ હતું કે એમને એવું થયું કે અમે બહુ જ નિર્દોષ માણસને અને આવું એલિગેશન જેના પર હતું કારણ કે ફાધર અને ડોટરના રિલેશનની વ્યાખ્યા જ અલગ છે આખી. હવે એવો ફાધર મતલબ જો એ એલિગેશનના ભાર નીચે એક દિવસ ના નીકાળી શકે. જ્યારે એને અમે નિર્દોષ છોડાયો ત્યારે હી ક્રાઇડ અ લોટ, બહુ જ રડ્યા અને પછી એટલીસ્ટ સત્યની જીત થઈ અને એ બહુ મેમોરેબલ કેસ છે મારા માટે. મને મજા પણ આવી હતી કારણ કે કોઈને ન્યાય આપવા માટે લડવાનું હતું અને એ ખરેખર નિર્દોષ હતો. અમારા ફિલ્ડમાં કેવું છે કે એક તો નિર્દોષ ફસાયો હોય અને એને ન્યાય આપવા માટે લડવાનું હોય અને એક દોષી ફસાયો હોય અને એને છોડાવવાનો હોય. પણ ઘણા કેસની અંદર શું છે કે દોષીને અમે લોકો એવી રીતે દેખતા હોઈએ છીએ કે એક્ઝેક્ટલી આ
સમાજ માટે તો બહુ ખરાબ માણસ નથી તો એટલીસ્ટ મતલબ શું છે કે એને છોડાવો અને ઘણા એકદમ નિર્દોષને છોડાવવાની મજા જ અલગ છે તો એક મેમોરેબલ કેસ છે એના સિવાય ઘણા બધા એવા કેસીસ છે હાર્દિક પટેલનો રાજદ્રોહ વાળો કેસ છે જેના વિરુદ્ધમાં મતલબ શું છે કે રાજદ્રોહની કમ્પ્લેન રજીસ્ટર થઈ હતી અને એને જેલમાં જવું પડ્યું હતું એના સિવાય ફેક મીન્સ રાધેમાં ફેક ધર્મગુરુ બનીને જે છે એમના વિરુદ્ધમાં મતલબ શું છે કે કેસ ફાઇલ થયા છે મિકા સિંહના વિરુદ્ધમાં મેં કેસ કરેલા છે તો there are multiple cases. So it is like a memorable case જે સરસ આપની સમક્ષ રજૂ કર્યું પણ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત આમાં મેસેજ એ મળ્યું કે ઇમોશનલ જ્યારે રોલર કોસ્ટર્સ આવતા હોય છે ત્યારે જસ્ટિસને ધ્યાનમાં રાખીને જ્યારે એમને ફાઇટ કરવાનો આવે સો ઇટ ઇઝ ડેફિનેટલી અ સેલ્યુટેબલ જોબ. હવે આજની પ્રજા લોને કેટલું જસ્ટિસ રૂપે જોઈ રહી છે કે નથી જોઈ રહી? એકચ્યુઅલી હું ઓનેસ્ટલી કહીશ ને તો આપણી પબ્લિકને હું એક એવો મેસેજ તો આપવા માંગીશ કે તમે છે ને કાયદાનું હંમેશા પાલન કરો કારણ કે ઘણી વખત શું થાય છે કે તમે ફસાવો છો ક્યારે જ્યારે તમે કાયદાનું પાલન નથી કરતા. એક બીજી વસ્તુ કે તમે જ્યારે સાચા હો બરાબર છે અને સરકમસ્ટન્સીસનો ભોગ બન્યા હો ત્યારે તમે જે પણ પોલીસ ઓથોરિટી છે એની આગળ વિનમ્રતાથી પોતાની રજૂઆત કરશો તો ડેફિનેટલી એ તમને હેલ્પ કરશે રાધર દેન એના ઉપર સાઉટિંગ કરશો તો પછી ડેફિનેટલી એના પાવરનો યુઝ કરીને તમને આરોપી બનાવી દેશે. તો એવા ઘણા કેસીસ મેં જોયા છે કે એક્ઝેક્ટલી સર્કમસ્ટન્સીસનો ભોગ બન્યા હોય પણ પોલીસ ઉપર અથવા ભોગ બન્યા પછી પણ દાદાગીરી કરે તો ડેફિનેટલી પછી એ આરોપીમાં એને લઈ લેતા હોય છે અને કોઈ પણ મેં એટલી વસ્તુ તો જોઈ છે કે પોલીસ પણ બને ત્યાં સુધી જે લોકો સર્કમસ્ટન્સીનો ભોગ બની અને ઘણી વખતે ફસાતા હોય છે એમને પોલીસ જો માનવતા દાખવે યા પછી મતલબ શું છે કે એના રોલ પ્રમાણે એને થોડી વખત મતલબ શું છે કન્સેશન આપતી હોય છે કે ફાઇન ચલો તારી ભૂલ એટલી છે નહીં પણ તમે દાદાગીરી કરો તો આરોપી બનાવી દેતી હોય છે એટલે કાયદાનું પાલન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. સો અગેન ઇટ વોઝ અ ઇમ્પોર્ટન્ટ મેસેજ કે તમે માણસે બતાવો આ પોલીસ હોય કે એડવોકેટ હોય દે આર ઓલ્સો ધ હ્યુમન બીંગ્સ તો ઇફ યુ આર કાઇન્ડ એન્ડ યુ શો રિસ્પેક્ટ ટુ ધેમ દે આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ યુ. પણ આપણે એક ઈગો કે એટીટ્યુડમાં એમની સામે જો પોતાનું રિપ્રેઝેન્ટ કરતા હોઈએ તો ડેફિનેટલી દે વિલ ગીવ યુ અ બિગ પનિશમેન્ટ એન્ડ ગોડ ઇઝ ધેર. ભગવાન એ બધું જોઈ રહ્યા છે તો ભગવાન કરતા મોટો ન્યાયાધીશ કોઈ નથી. ટ્રાફિકમાં પણ એવું છે સોરી ટુ ઇન્ટરપ્યુ તમને ટ્રાફિક પહેલા તો તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો એક વાત. બીજી વાત એવી છે કે જ્યારે તમને ટ્રાફિકના નિયમો તમે તોડો છો અને પછી તમને જ્યારે પોલીસ પકડે છે ત્યારે તમે એની આગળ એટીટ્યુડ બતાવો તો 100% તમે પણ ઘણી વખતે તમે જો સાચા રીઝન્સથી એમને રજૂઆત કરશો કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો પણ આજે કોઈ રીઝન્સર મારાથી પાલન નથી થયું તો ડેફિનેટલી એ તમને જવા દેશે તમને ઇન્ટિમેશન આપીને કે નેક્સ્ટ ટાઈમ આવું ના એટલે અલ્ટિમેટલી મતલબ શું છે કે તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. યસ એ એક્સપિરિયન્સ મને બી થયું છે ને એક કે બે વાર જે જેન્યુઅન રીઝનથી એમને જવા દીધા છે તો પોલીસ હોય કે એડવોકેટ હોય દે આર આફ્ટર ઓલ હ્યુમન બીંગ્સ તો આપણે એટલું કાઇન્ડ ને રિસ્પેક્ટ એમને બતાવીશું તો ડેફિનેટલી આપણને પ્રોબ્લેમમાંથી બહાર લાવવામાં એ લોકો મદદરૂપ થવા આતુર હોય છે એન્ડ ઇટ ઇઝ ધેર જોબ ટુ હેલ્પ અસ સો વાય નોટ we be kind or respectful to them. હવે લો ને આપની દ્રષ્ટિએ આપ કઈ રીતે જુઓ છો? Fine. Biggest question જે તમે કીધું કે આગ કા દરિયા है और डूब के जाना है it is a એક્ઝેક્ટલી હું જે એવું નથી કે કાયદાનો માણસ છું એટલે ડેફિનેટલી હું કાયદાને બહુ રિસ્પેક્ટ કરું છું દરેક ભારતીય નાગરિક રિસ્પેક્ટ કરે જ છે પણ મારો બહુ સ્ટ્રોંગ ઓપિનિયન કાયદાને લઈને એવો છે કે જ્યાં લો સ્ટ્રોંગ છે ત્યાં ક્રાઇમ ઓછું છે. અને અમુક કેસોની અંદર બહુ સ્ટ્રોંગ લો હોવા બહુ જરૂરી છે. અધરવાઇઝ શું થશે કે કાયદો વ્યવસ્થા જળવાશે નહીં અને કાયદો આટલા મોટા 135 કરોડ હવે આપણે 135 કરોડ તો આટલા મોટા દેશને ચલાવવા માટે અને શાંતિ જાળવવા માટે સિસ્ટમમાંથી આખો દેશ ચાલે એની માટે એક જ વેપન છે અને છે સ્ટ્રોંગ કાયદા. બિલકુલ એટલે કાયદા એ સ્ટ્રોંગ હોવા બહુ જરૂરી છે. સ્ટ્રોંગનો મતલબ છે કે હ્યુમન રાઇટ્સના જે માનવ અધિકારોનો ભંગ કરતા નહીં પણ એટલીસ્ટ મતલબ શું છે કે એવું કોઈ ક્રાઇમ કરતા લોકો અટકે અને એના કારણે મતલબ શું છે કે જો કાયદા સ્ટ્રોંગ હોય તો એના કારણે લગભગ કોઈ નહીં કરે એવા ક્રાઇમ. તો હું કાયદાને એ રીતે દેખું છું કે જેટલા કડક કાયદા એટલી ડિસિપ્લિનમાં પ્રજા.
વાવ સો એ સેલ્ફ ડિસિપ્લિનમાં આવવાની જરૂર છે. સરનું કહેવાનું મતલબ એ છે કે કાયદા સ્ટ્રિક્ટ છે પણ તમે જો કાયદાને ફોલો કરશો તો એ સ્ટ્રિક્ટ કે તમને અઘરા કે કાઠા નહીં પડે, બટ ઇફ યુ બીકમ સેલ્ફ ડિસિપ્લિન એન્ડ યુ ગો એકોર્ડિંગ ટુ ધ લોઝ તો લાઈફ તમારી ડેફિનેટલી સ્મૂથ ને સક્સેસફુલ બની શકે છે. સો આ વિડીયો હતો બહુ જ સક્સેસફુલ, બહુ જ ઓનરેબલ એન્ડ બહુ બધી લર્નિંગ સાથે. આઈ થેન્ક યુ ફોર કમિંગ ઓન ખોજ યુટ્યુબ ચેનલ એન્ડ enlightening the people with your knowledge. Thanks a lot. Okay, so ખોજ આવા સિતારો આપની સમક્ષ લાવતા રહેશે ને આપનું જીવન ઉજાગર કરતા રહેશે. ખોજની જે ટેગલાઇન છે હું ફરીવાર કહીશ, તું ખુદ की खोज में निकल तो किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. Do subscribe the YouTube channel Khoj by Puneet ji, hit the bell icon, like the video and do comment for sure. Thank you so much. Have a great day. જય કષ્ટભંજન દેવ. Thank you. જનરલી આપણે જોયું હોય છે એડવોકેટની ઓફિસ પ્લેન થોડી હોરિફિક ને એવી હોય છે, પણ અહીંયા એક મેસ્પરાઇઝિંગ કે એટ્રેક્ટિવ પોઈન્ટ એ જોયું કે અહીંયા એક સરસ મજાનો શ્લોક લખ્યું છે, દેટ ઇઝ ગાયત્રી મંત્ર. તો એ રિપ્રેઝેન્ટ કરે છે કે સર સોફ્ટ હાર્ટેડ, ઇમોશનલ યેટ અ સ્ટ્રોંગ લોયર છે. સર હું એક સ્પેશિયલ સજેશન લેવા માંગીશ. આજકાલ જે પોક્સો એક્ટ હેઠળ જે ગુનાઓ વધવા લાગ્યા છે એના વિશે આપને શું કહેવું છે, દર્શકોને જણાવો. એક્ઝેક્ટલી જે પોક્સો એક્ટ છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ, ઓકે, એની અંદર મારું ઓબ્ઝર્વેશન એવું છે કે જેટલા કેસીસ રજીસ્ટર થાય છે એના 90% બી વધારે કેસીસ એટલા માટે રજીસ્ટર થાય છે કારણ કે એનું નોલેજ નથી. એ એક્ઝેક્ટલી એ કેસ એવો છે કે સગીર વયના જે બી બાળકો હોય, છોકરી અને છોકરા બંનેની વાત છે, એની સાથે કોઈ પણ સેક્સ્યુઅલ મતલબ બિહેવિયર કરવામાં આવે, ઓફેન્સ એવો કરવામાં આવે તો પોક્સો એક્ટ નીચે ગુનો દાખલ થતો હોય. પણ મોટા ભાગના કેસો એવા બનતા હોય છે કે જેમાં લવ અફેર્સ હોય અને સમજો છોકરીની ઉંમર એ 18 વર્ષ કરતા ઓછી હોય અને છોકરાની ઉંમર 18 વર્ષ કરતા વધારે, મતલબ સમજો 18.5 યા 19 વર્ષનો છોકરો હોય અને 17 વર્ષની છોકરી હોય, તો એવા કેસોની અંદર જ્યારે લવ અફેર્સ પકડાઈ જતું હોય છે અને છોકરીના મા બાપ દ્વારા જે છોકરાની સાથે એનો લવ અફેર્સ હોય છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવતો છે. તો એવા સમયની અંદર શું છે, પોલીસે એ ગુનો રજીસ્ટર એટલા માટે કરવો પડે છે કારણ કે એક્ટ એવું કહે છે કે 18 વર્ષથી નાની સગર્ભાઈની છોકરી કે છોકરા સાથે કોઈ પણ પ્રકારનું મતલબ શું છે કે એવું ઓબ્સ્સીન બિહેવિયર થયું હોય તો આ એક્ટ નીચે ગુનો નોંધવાનો. તો 19 વર્ષનો એક્ઝેક્ટલી કોઈ, હું તો બાળક જ કહીશ, એને કાયદાનું એને નથી ખબર કે મારે 17-18 વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે જો લવ થશે તો ભવિષ્યની અંદર એને જેલમાં પણ જવું પડશે. મેચ્યોરિટી નથી, કાયદાની સમજ નથી, અને એના કારણે આજે ઘણા બધા એવા છોકરાઓ જેમની ઉંમર 19, 20, 21 વર્ષની છે અને છોકરી 17-18 થી થોડીક નાની છે, તો એવા લોકો જેલમાં છે કારણ કે આ એક્ટના જોગવાઈઓ એવી છે. અને ઘણા, એટલે મારું એવું કેવું હતું કે મા બાપને પણ હું કહીશ અને જે છોકરાઓ જે જસ્ટ મતલબ 18 વર્ષથી મોટા થયા છે કે એટલીસ્ટ મતલબ તમે કોઈ પણ લવ રિલેશનશીપમાં એન્ટર થાવ છો તો એટલીસ્ટ એજ ફેક્ટર છે એ થોડું ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ છે કે તમને કદાચ કોઈ મતલબ શું છે કે છોકરી સાથે લવ રિલેશનમાં તમે છો તો એટલીસ્ટ મતલબ એ છે ને હેલ્ધી રિલેશન રાખો કે જેની અંદર મતલબ શું છે કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી ના હોય, બરાબર છે, માત્ર મતલબ તમે લાઈક કરતા હો અને એક રિસ્પેક્ટફુલી એ રિલેશનને દેખો. નહીતર તમારે મતલબ જેલમાં જવાના વાળા આવશે અને કાયદો બહુ સ્ટ્રોંગ છે. અને મા બાપને બી કહીશ કે પોતાના દીકરા કે દીકરી ઉપર ઓલવેઝ ધ્યાન રાખે કે એક્ઝેક્ટલી એ કોઈ એવી મતલબ શું છે કે પ્રક્રિયામાં તો નથી ને કે એટલીસ્ટ મતલબ શું પાછળથી આ કોર્ટ કચેરી કરવાના વાળા આવે. તો આ એક મેસેજ આપવા માંગીશ કે આ કાયદાનું એક લોકોને, બાળકો સુધી અને જે મા બાપ છે એમને પણ મતલબ ખ્યાલ આવે કે આ એક્ઝેક્ટલી કાયદો છે શું અને ભવિષ્યની અંદર એમના બાળકને આનો સામનો ના કરવો પડે. રાઈટ. એટલે લવ કરવો કઈ ગુનો નથી, પણ એક લવની લિમિટ્સમાં રહીને તમે લવ કરો ને તો ઇટ ઇઝ લાઈક અ એન્જોયેબલ થિંગ, બટ અગર તમે લિમિટ ક્રોસ કરો તો દેન ઇટ ઇઝ અ પનિશેબલ ક્રાઇમ ફોર ઈચ એન્ડ એવરી પર્સન. એક્ટ બહુ સારો છે, સાચા મતલબ સાચા ઇન ધ સેન્સ કે ઘણી વખત એવા બી વિકૃત લોકો છે જે એક્ઝેક્ટલી નાની છોકરીઓને ટાર્ગેટ કરતા હોય છે, બરાબર છે, તો એવા લોકો માટે તો આ એક્ટ ખૂબ જ જરૂરી છે. અને એવા લોકોને ખરેખર મતલબ શું છે કે જેલના સળિયા પાછળ મોકલવાની જરૂર છે કે જે પોતાની
એજ ડિફરન્સ જોયા વગર સ્કૂલની છોકરીઓને ટાર્ગેટ કરતા હોય. તો આ એક્ટ એકચ્યુઅલી બહુ યુઝફુલ છે, પણ ઇનોસન્ટ જે લવશીપમાં છોકરા ફસાતા હોય છે એમની માટે એટલીસ્ટ એવું છે કે એમને ખ્યાલ હોવો જોઈએ, એમના બાળક મધર બધાને બી ખ્યાલ હોવો જોઈએ. સો પેરેન્ટ્સને બી આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સજેશન છે કે તમારા છોકરાઓ કદાચ કોઈને ગમતા હોય કે એવી રીતે, તો યુ શુડ બી અટેન્ટિવ, કે તમે એક ધ્યાન રાખો કે એ લોકો કયા હદ સુધી જઈ રહ્યા છે, અધરવાઇઝ ઇટ વિલ બી ઇન્ટુ અ બિગ ટ્રબલ ઓર પ્રોબ્લેમ. સો થેન્ક યુ. એન્ડ આપણે જઈએ છીએ નેક્સ્ટ એક્સપિરિયન્સ તરફ. એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આપણે કોઈની પાસેથી ઉધાર લેતા હોઈએ કે કોઈ આપણી પાસેથી ઉધાર લેતું હોય અને પછી એ લોકો જે ઇમોશનલ ટોર્ચર્સ કરતા હોય, ઇટ કેન એન્ડ ટુ એન્ડ નંબર ઓફ પ્રોબ્લેમ્સ. એના વિશે સર આપ શું ગાઈડન્સ આપશો? હું તમારી ચેનલના માધ્યમથી લોકોને એક્ઝેક્ટલી એક મેસેજ આપવા માંગીશ કે ક્યારે પણ કોઈને ઉધાર પૈસા આપવા નહીં. એના 3 રીઝન્સ છે. પહેલું તો એક રીઝન એ છે કે તમારું રિલેશન કાયમની માટે એની પાસે બગડી જશે, એ તમે બધા જાણો જ છો. બીજું રીઝન એવું છે કે તમારા પૈસા એ પાછા આવવાની કોઈ ગેરંટી નથી. આ 2 રીઝન આખા મતલબ દરેકને ખબર છે કે આ પૈસા આપવાથી આ વસ્તુ બનવાની છે. પણ ત્રીજી વસ્તુ એવી છે જે એક્ઝેક્ટલી કોઈને નથી ખબર. બીંગ એ લોયર હું તમને મતલબ શેર કરી રહ્યો છું કે તમે કોઈ પણ ઉધાર પૈસા આપો છો તો એ વ્યક્તિ ખાલી તમારા એકલા પાસેથી પૈસા નથી લેતું હતું, એને ઘણા બધા લોકો પાસેથી પૈસા લીધા હોય છે, વ્યાજ ઉપર પૈસા લીધા હોય છે, અને એક સમય એવો આવે છે કે જ્યારે એને પૈસા આપી શકે એવી પરિસ્થિતિમાં ના હોય કોઈને, ત્યારે એ મની લોન્ડરિંગ એક્ટ મુજબ પોલીસ સ્ટેશનની અંદર મતલબ અરજી કરતા હોય છે, અને પોલીસ એ બધા જ લોકોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરે છે જે લોકો એને પૈસા આપ્યા હોય. તો તમારે મતલબ પૈસા આપીને બી જેલમાં જવાનો વારો આવશે અને કોર્ટ કચેરી થશે એ અલગ. એક આ રીઝન. બીજું એનાથી બી ગંભીર રીઝન એવું છે કે અમારી પાસે એવા પણ કેસ આવે છે કે જેમાં કોઈ એક વ્યક્તિએ ઘણા બધા લોકોથી પૈસા લીધા હોય, ઘણા પાસેથી વ્યાજ ઉપર લીધા હોય, ઘણા પાસેથી વગર વ્યાજ લીધા હોય, પણ જ્યારે એ વ્યક્તિ પૈસા પાછા નથી આપી શકતો તો ટ્રીમેન્ડસ પ્રેશરની અંદર આત્મહત્યા કરે છે અને સુસાઇડ નોટ લખે છે. અને સુસાઇડ નોટમાં જે લોકો પાસેથી પૈસા લીધા હોય, ચાહે વ્યાજ લીધા હોય ચાહે વગર વ્યાજ લીધા હોય, એ બધાના નામ લખે છે. અને ત્યારે પણ આઈપીસી ની કલમ 306 મુજબ ગુનો દાખલ થાય છે, જે 10 વર્ષની સજાની જોગવાઈ વાળો છે. એટલે તમે કોઈને પૈસા આપો તો આ જે ક્રિમિનલ મતલબ ગમે ત્યારે તમે ક્રિમિનલ એક્ટ ની અંદર સપડાઈ શકો છો અને તમારી જિંદગીની અંદર કોર્ટ કચેરી અને અગેન કહીશ જેલમાં જવાનો વારો આવશે. એટલે મારું એવું સજેશન છે કે જિંદગીમાં ક્યારે કોઈને ઉધાર પૈસા આપવા જ નહીં, ના પાડી દેવી અને મતલબ રિલેશન બચાવી દેવો, યા પછી રિલેશન ભલે વાત કરે તો ના કરે, લેકિન પણ કોર્ટ કચેરી તો તમારી નહીં થાય. રાઈટ. સો આજથી હું બધા પાસેથી આ એક પ્રોમિસ માંગીશ ને સરને આપ સૌનો પ્રોમિસ આપવા ઈચ્છીશ કે કોઈની પાસેથી ઉધાર લેવું બી નથી ને કોઈને ઉધાર આપવું બી નથી, જેથી આપણે પાછળથી કોઈ આટલા મોટા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે કે સુસાઇડ સુધીનું પોઈન્ટ આવી જાય કે જેલમાં જવાનો વારો આવે, એવો કોઈ સંજોગ આપણે જોઈતો નથી. સો ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ લર્નિંગ એન્ડ ટીચિંગ ફોર each and everyone. So, Coaches, once again thankful to sir. Thank you. Thank you very much.